ટાઈમમાં એવું આપણે અહીંયા જેટલા લોકો બેઠેલા છે એક કલ્પેશભાઈ પ્લાનની ટિપ્સ બી મૂકી છે, મને પર્સનલ મોકલી હતી, ખબર નહીં બધાને કરી કે નહીં, પણ એમાં થોડું એડિટિંગ કરીને એ મોકલી દઈશું, એટલે આપણે બધાને મોકલીશું. એટલે એમાં શું 2-3 કોન્સેપ્ટ છે એની જ વાત કરી દે. એટલે આજે જે પંકજભાઈએ કીધું ને એમાં પહેલું જ એવું હતું, એમણે મસ્ત કીધું કે ભાઈ ગરીબ ઘરમાં જન્મવું એ આપણા હાથમાં નથી, પણ ગરીબ મરી જવું એ 100% આપણા હાથમાં છે, બરાબર ને? તો આપણે એ પોઈન્ટ મેઇન છે. એમણે મનીના ઉપયોગ કીધા, બરાબર ને? એટલે હંમેશા પહેલા આપણે શેની વાત કરવાની હોય બિઝનેસમાં? મનીની. કારણ કે આપણે ધંધો કરવાનો છે તો આપણે હંમેશા શેના માટે કરીએ? પૈસા માટે. અને આપણે ઓલરેડી કંઈક બિઝનેસ કરતા આવ્યા છીએ, એટલે આપણે હંમેશા કેવા મની માટે હોઈએ? અહીંયા આવ્યા હોઈએ એક્સ્ટ્રા મની માટે આવ્યા હોય. અને એક્સ્ટ્રા મની આપણે દરેકને ખરેખર શેના માટે જોઈએ? લક્ઝરી લાઈફ માટે, બરાબર ને? ફાઇનલ છે. એટલે એમણે બહુ મસ્ત કીધું આજે કે ભાઈ આપણી નીડ ને તો આપણું પૂરું થાય જ છે, આપણે ઓલરેડી એવું કંઈક કામ કરી રહ્યા છે જેમાંથી આપણી નીડ પૂરી થાય છે, અને એમાંથી થોડું ઘણું વધે તો આપણે આપણા ડ્રીમ પૂરા કરીએ, બરાબર? એટલે ડ્રીમ એટલે કેવું? ધારો કે શહેરમાં રહેવા જેવું એક ડ્રીમ છે બધાનું ગામડેથી, બરાબર? પછી કેવું ભાઈ આપણે 3 BHK ઘર લેવું એ આપણું ડ્રીમ હોય, બરાબર? એક કાર હોય આપણું ડ્રીમ હોય, પ્રાઇવેટ સ્કૂલમાં બાળકો ભણતા બધું આપણે ડ્રીમ કહેવાય. પણ હવે ધારો કે લક્ઝરી કોને કહેવાય મેં કીધું? તો કે ભાઈ 50 લાખથી મોંઘી કાર લેવી એ લક્ઝરી કહેવાય. કાર હોય એ ડ્રીમ છે, પણ 50 લાખથી મોંઘી કાર, હમણાં કાલે કે પરમ દિવસે મેં જોયું હતું કે રીલમાં આવ્યું હતું કે એક મર્સિડીઝની કોઈની એવી કાર છે કે જે વર્લ્ડના ખાલી 3-4 લોકો જ લીધી છે. એ કોઈ કંપની એવી, એટલે એ વિચારો એ કેવી હશે મોંઘી, એની કંઈક બહુ મોટી કિંમત છે. તો એવી એ બધી લક્ઝરી કહેવાય, બરાબર ને? પછી ફરવા જવું એ ડ્રીમ છે, પણ ફોરેન કન્ટ્રીમાં ફરવા જવું દર વર્ષે, અને એ વર્ષમાં 3-4 વાર જવું, એ શું છે? લક્ઝરી છે, બરાબર? તો એ વસ્તુને એમણે બહુ પરફેક્ટ કીધું અને એકદમ પ્રેક્ટિકલ ભાષામાં કીધું, બરાબર? તો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પછી આપણે શું વાત કરવાની? તો કે ભાઈ એના પછી વાત કરવાની કે ભાઈ આપણા કોન્સેપ્ટની વાત કરીએ અમે, બરાબર ને? કોન્સેપ્ટ એટલે કયો કોન્સેપ્ટ છે આપણો? નેટવર્ક માર્કેટિંગ. એમની સ્ટાઇલ બહુ મસ્ત હતી, પણ મારી હાઈટ ઓછી પડે છે, મેં એનો ફોટો પાડ્યો છે, બરાબર? એટલે નેટવર્ક માર્કેટિંગ, બરાબર? આપણે એમને શું સમજાવ્યું? ભાઈ કોન્સેપ્ટ સમજાવ્યું. તત્પુરુષ કોન્સેપ્ટ શું છે? કેવો કોન્સેપ્ટ છે? ડાયરેક્ટ સેલિંગ, બરાબર ને? ડાયરેક્ટ સેલિંગ એ કયું કીધું? ભાઈ 60% પાછા મને કીધું ને સાહેબ, એટલે ડાયરેક્ટ સેલિંગ સમજાવ્યું, બરાબર છે? અને ત્યાર પછી એમણે છેલ્લે શું સમજાવ્યું? પ્રોડક્ટ કેટેગરી, બરાબર કે આપણી પાસે કેટલી પ્રોડક્ટ કેટેગરી. બસ આટલી વાત આપણે કરવાની છે. એટલે તમે આટલા 3 મુદ્દા યાદ રાખો એટલે પ્લાન બતાવતા આવડી જાય. પહેલા તો આપણે એક્સ્ટ્રા ઇન્કમ માટે શું, એટલે એમાં જે તમને સારું લાગે એ વાત તમે કરી શકો, બરાબર? કારણ કે આપણે પૈસા કમાવા માટે ભેગા થયા છે અને એક્સ્ટ્રા પૈસા માટે એ વાત કરી શકીએ. પછી નેટવર્ક માર્કેટિંગ કોન્સેપ્ટ, એમાં આપણે 60% જે માર્જિન હોય, જે બજારમાં ટ્રેડિશનલ માર્કેટમાં વેચાય છે, આપણે ડાયરેક્ટ પાછું મળે છે, એ આપણે થોડી વાર સમજાવવાનું. અને પછી છેલ્લે શું છે? પ્રોડક્ટ કેટેગરી, આટલી પ્રોડક્ટ છે. અને બીજું એમણે બહુ મસ્ત સમજાવ્યું કેવી પ્રોડક્ટ છે આપણી? ટ્રિપલ ઈ પ્રોડક્ટ છે, સમજાય ને એમણે, બરાબર ને? ટ્રિપલ ઈ પ્રોડક્ટ છે. અને બીજું એમને ખાસ એમને ઇકોનોમિક કઈ રીતે છે, આપણે શાનું ઉદાહરણ આપ્યું? એમને પ્રોટીનનું. જો આમાં છે ને એમને ઉદાહરણ બહુ મસ્ત આપ્યું. એક તો પ્રોટીનનું આપ્યું, એટલે બહુ પ્રોડક્ટ જોરદાર, બરાબર? બધાને જરૂર પડે એવી. બીજું હાઈ પીવી પ્રોડક્ટ કહેવાય. કેવી કહેવાય? હાઈ. એટલે આમલા ઓઇલનું ઉદાહરણ નહીં આપવાનું ક્યારે, બરાબર? કારણ કે લોકોના મગજમાં ઘુસાડવું છે તો સારી વસ્તુ સસ્તી છે એ ઘુસાડી આવે. આમલા ઓઇલ આપણું સારું છે, પણ ધારો કે કોઈ મોટિવેટ થઈને પ્રોટીન તમારું લે, કોઈ મોટિવેટ થઈને આમલા ઓઇલ લે, તો આપણે કયું ગમશે ટૂંકમાં? પ્રોટીન વાળું, બરાબર ને? તો આપણે એક્ઝામ્પલ બહુ પરફેક્ટ આપ્યું એક્ઝામ્પલ સાહેબ, બરાબર કે પ્રોટીન. અને એમણે તો એ જે કીધું ને કે ભાઈ 10 ગ્રામમાં કેટલા ગ્રામ પ્રોટીન તમે કીધું? 1 ગ્રામ. એટલે 100 ગ્રામમાં કેટલું પ્રોટીન થાય? 10 ગ્રામ. પણ આપણા એવા પ્રોટીન હોય છે કે જેમાં 100 ગ્રામમાં 4 જ ગ્રામ પ્રોટીન હોય છે. કેટલાય પ્રોટીન એવા હોય છે, બરાબર ને? તો એ આમાં તો કશું ના મળે ને ખરેખર, તમે વિચારો, બરાબર? તો એ વસ્તુ આપણે બહુ, પણ આપણે એક્ઝામ વાળો બી રાખીને એક્ઝામ્પલ આપીને બહુ સરસ મેં કીધું, બરાબર ને? તો બસ આવી રીતે આપણે પ્લાન બતાવતા રહીશું. અને છેલ્લે 1 મિનિટની વાત કરી લઈએ આપણે પેલું કાર્ડ વાળી. ફરીથી આપણું સ્માર્ટ કાર્ડ છે, તો ગયા બુધવારે આપણે જે લોકો હાજર હતા એને ખબર છે કે આપણે ઉપર એક છે ને પ્રદીપભાઈ, હવે એક જે આપણે આ પ્રોગ્રામમાં જે કરાવવા આવે ને, આજે સાંભળ્યા પછી, તો ઉપર એક આવું લખી દીધું ગિફ્ટ કાર્ડ, એવું પ્રિન્ટ થઈ જાય ને તો જોડે. એટલે મેં એવું કીધું હતું કે આપણે આપણી સોસાયટીમાં કે આપણા ઓળખીતાને, આપણે આપણા અપલાઈનને આ ડિસેમ્બર મહિનામાં 31 કાર્ડ ગિફ્ટ કરવાના છે આપણા તરફથી. એટલે જે લોકો ડિરેક્ટર છે એનો અપલાઈન કોણ છે? તત્પુરુષ, બરાબર? એને તત્પુરુષને ગિફ્ટ કરવાના. બાકી જેના જે અપલાઈન હોય એને અપલાઈનને ગિફ્ટ કરવાના. અપલાઈનને ગિફ્ટ કરવાના એટલે આપણે જોઈન કરવાના છે,
એટલે આપણા મોબાઈલમાંથી જોઈન કરવો કે ગમે ત્યાં, બરાબર. એમાં કંપની એવું બી કરશે, ધારો કે તમારું વતનની પણ ઘર હવે સુરત છે તમારું, તો કંપની સુરત મોકલી આપશે કાર્ડ, બરાબર. હમણાં મેં બેઠા બેઠા વિચારી લીધું કે એવું પેકિંગ એનું કરી મોકલવું. તો એવું છે કે તમારા મોબાઈલમાંથી 31 જણાના નામ સિલેક્ટ કરો તમે, બરાબર. અને બને ત્યાં સુધી એ જેન ઝી હોવા જોઈએ, છે ને જનરેશન જેન, બરાબર. એટલે અત્યારે બરાબર હમણાં બે બેઠા બેઠા યાદ આવ્યું, તમે બધું કહેતા હતા ને મને યાદ આવતું, મજા આવતી હતી મને. એટલે અલગ અલગ પ્લાન બી સાંભળવો અને જોવો જરૂરી છે, બરાબર. દરેક પ્લાનમાંથી કંઈક મળે, બરાબર. અને આજે બેઠેલા લોકો જો કોઈને એવું લાગતું ભાઈ પંકજભાઈ કરતા હું જોરદાર પ્લાન બતાવી શકું તો આવતા બુધવારે એને બતાવવાનું, બરાબર ને. બાકી પંકજભાઈનો પ્લાન જોરદાર છે નહીં. એટલે એવું છે કે આપણે શરૂ કરીએ તો આપણને ખ્યાલ આવે. આમાં કેવું બેઠા બેઠા આપણે બધી પેલું લાગે, ધારો કે આપણે ગાડીમાં બસમાં બેઠા હોય ને, તો હવે આપણે પોતાને ડ્રાઇવિંગ આવડતું હોય તો આપણે ગુસ્સો કરીએ, ડ્રાઈવર આવો બેક કરજે, હકાર કરી દે. પણ જો આપણા હાથમાં આવે ને સ્ટીરિંગ તો ખબર પડે કે એના કરતા આપણે વાર લાગે, બરાબર. તો આપણે શું જેન ઝી ને આપણે વધારે પ્રમોટ કરીએ, એટલે કઈ કેટેગરી કહેવાય? 20 વર્ષ જે છે, હા 2000 પછીના, બરાબર ને. 2000 પછીના લોકો જે છે જન્મેલા એને, અને એના પહેલાના હોય એ ચાલે, પણ એ આવા વિચારવાળા હોવા જોઈએ, બરાબર. તો એવા લોકોને આપણે આપણા મોબાઈલમાંથી એને ચોઈસ કરીએ, બરાબર. કોઈને જન્મ તારીખ પૂછવી ફોન નથી કરવાનો, ને એવું નથી કરવું તમે જેન જીમાં નથી, કદાચ એને જ આપણે પ્લાન બતાવવા જવાનું છે, બરાબર. પણ ટૂંકમાં એવા લોકોને આપણે કરીએ અને 31 લોકોને જોઈન કરીએ, કારણ કે આ મહિનો 31 દિવસનો છે, રોજનું એક જોઈનિંગ, બરાબર ને. અને એ આપણે આપણા અપલાઈનને મેસેજ કરીએ કે હા ભાઈ અમે આ કર્યું, બરાબર. અને ઇવન એ વીકલી આપણે અપડેટ આપીએ કે ભાઈ મેં મારા 5 કર્યા, 3 કર્યા, 2 કર્યા. એનું નામ અને મોબાઈલ નંબર તમારે પ્રદીપભાઈને આપવાનું છે. પ્રદીપભાઈ એનું કાર્ડ બનાવી આપશે અને એને કુરિયરથી એના ઘરે મોકલી દેશે. આણંદમાં હોય તો આપણે જાતે આપી શકીએ, આપણે આપણી સોસાયટીમાં બી આ વસ્તુ કરી શકીએ, બરાબર. તો એ એક ખાસ આપણે મુહિમ ચાલુ રાખીશું. આજે કેટલી તારીખ થઈ ગઈ? 3 તારીખ થઈ ગઈ છે, એટલે ઓલરેડી 3 દિવસ તો જતા રહ્યા છે, બરાબર ને. અને આપણે મેઇન આપણા મોબાઈલમાંથી આપણે પસંદ કરીશું, કારણ કે મોબાઈલમાં આપણે કોના નંબર રાખ્યા હોય? પહેલા તો આ મોબાઈલ કોનો છે? ધારો કે આ મોબાઈલ કોનો છે? મારો છે. તો આની અંદર ફોન બુક હોય એ મારી હોય ને એમાં ઓળખીતા કોના હોય? મારા જ હોય. તો એમાં મને ઈઝી પડે ને. બીજો છે કોઈને મોબાઈલ માંગવો ના પડે, આમાં આપણે ભાઈ મોબાઈલ નંબરનું નામ છે જ ઓલરેડી, બરાબર. એ પ્રદીપભાઈને ખાલી મોકલવાનું છે અને એને કંપની મોકલી આપશે. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ છે, કદાચ તમે ભૂલી જશો, બરાબર. એટલે એ મેં પ્રદીપભાઈને કીધું છે કે આપણે બહુ ખર્ચ થાય એ ખર્ચ હું ભોગવી લઈશ એકવાર, તો આપણે મોકલી દઈએ, બરાબર. તો એવું છે કે ભાઈ એ આપણે નક્કી કરીએ. એટલે ધારો કે તમારું ત્યાં વતનમાં ઓળખીતા હોય, જગતભાઈ છે એના બી વતનમાં ઓળખીતા હોય, તો એનું નામ અને નંબર મોકલવાનું છે અને પછી એનું એડ્રેસ મોકલી દેવાનું છે, બરાબર. ધારો કે જગતભાઈને મેં ગયા વખતે ઉદાહરણ આપ્યું, આ વખતે પાછું હવે તુષાર પંડ્યાનું જોઈનિંગ કર્યું સપોઝ એક્ઝામ્પલ છે, તો પછી એનું આવે એડ્રેસ ટુ ભાદરોડ નાગર ચોક, બરાબર ને, તુષાર પંડ્યા, બરાબર. અને તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર, 364555, બરાબર ને, યાદ છે પહોંચી જાય છે. અને મોબાઈલ નંબર તો હોય જ અંદર, બરાબર. એટલે આપણે પોસ્ટમાં મોકલીએ, આપણે અહીંયા તપાસ કરી લઈશું પોસ્ટમાં સસ્તું પડે કે કુરિયરમાં. એ એક કંપનીનો કન્સર્ન છે. હવે એવું કેમ કંપની પાસે કરવાનું? કારણ કે ધારો કે તમે સુરતના 31 કાર્ડ બનાવ્યા પંકજભાઈ, બરાબર. તમે સુરત આપવા ક્યારે જાઓ? એટલે એ કાર્ડ વેસ્ટ જશે. બીજું એવું છે કે એ કાર્ડ અમે મોકલીને તમને અપડેટ આપશું, તમારા કાર્ડ પોસ્ટ કરી દીધા છે, તો તમે 2-3 દિવસ પછી તમે એ ભાઈનો કોન્ટેક્ટ કરી શકો. હા, કે ભાઈ કંપનીમાં તમારું નામ સિલેક્ટ થયું મારા રેફરલથી, એટલે તમને ગિફ્ટ કાર્ડ આવ્યું છે, એને તમે ઓનલાઈન અથવા તો તત્પુરુષના સ્ટોર પરથી ખરીદી કરી શકો, જેમાં તમને 10 થી 20% ડિસ્કાઉન્ટ મળશે, વત્તા તમને રીડીમ પોઈન્ટ મળશે. પીવી શબ્દ કાઢી નાખવાનો ત્યારે, બરાબર છે. બીજું એવું છે કે એમાંથી આપણે એટલીસ્ટ 11 લોકોને એક્ટિવ કરીએ. આપણે એવી વાત થઈ 31 માંથી, બરાબર. આપણે આવું ચાલુ કરીએ. 11 લોકો એક્ટિવ ભલે જાન્યુઆરીમાં થાય, ડિસેમ્બરમાં પહેલા જોઈનિંગ કરીએ, પણ આ વસ્તુ એને ફોન કરીને આપણે કહેવાની છે. હવે ધારો કે તમે એ ના કહી શકો તો બી અમને કહેજો, તો અમે અહીંથી કોલ કરાવી દઈશું, બરાબર. કે ભાઈ જગતભાઈના અમારામાં જગતભાઈ અમારી સાથે કામ કરે છે અને એમને અહીંયા એમના રેફરલથી નામ આપ્યા, એમાંથી તમારું નામ સિલેક્ટ થયું છે. તમને ખબર આપણા ઉપર એવા કોલ આવે કે ડોક્ટર દિનેશભાઈ બોલો છો, તમારું નામ સિલેક્ટ થયું છે, તમે આજે અહીંયા આ 5 સ્ટાર હોટલમાં આવી શકો, બરાબર. એ ક્લબ મહિન્દ્રા વાળા બોલાવે, તમને તમારે જમવાનું છે અને ગિફ્ટ આપે પાછા. અને એમાં આગ્રહ કોનો રાખે? તમારા વાઈફને લઈને જ આવજો, કારણ કે એમાં ચિઠ્ઠીમાં કોણ આવે? વાઈફ આવે, ને વાઈફ એની ચિઠ્ઠીમાં એટલે આપણે ઓટોમેટિક ચિઠ્ઠીમાં આવી જાય. ખબર પડી ને તમને? તો આપણે બે એવું કરવાનું છે. બને તો આપણે લેડીઝ એક્ટિવ છે તો બહેનોનું નામ હોય તો વધારે સારું, અને હસબન્ડ વાઈફનું નામ લખવું હોય તો આપણે લખી શકીએ,
બરાબર ને? તો આપણે જ કરવાનું છે, બરાબર ને? તો આપણે એટલીસ્ટ એને આપણે ચાલો એ ગયા વખતે વાત થઈ હતી પછી આપણે મેસેજ કર્યો નથી, કારણ કે આ વધારે આવી રીતે સમજાવી શકાય રૂબરૂ, બરાબર ને? તો આપણે જેટલા બી અહીંયા છીએ, ધારો કે અહીંયા આપણે અત્યારે બેઠા છીએ, તો આમ કપલમાં ગણીએ તો 2 3 4 5 6 7 8 લોકો છીએ આપણે. તો તમે વિચારો 8 ગુણ્યા 31 લોકો આપણે કરીએ, હે એટલે કેટલા થયા? 248, બરાબર? 250 લોકોની ટીમ એક જ મહિનામાં બની ગઈ, બરાબર? અને રેશિયો એવો છે, આપણે તત્પુરુષનો રેશિયો એવો છે, 50% લોકો એક્ટિવ થાય છે. પહેલેથી રેશિયો આટલો ચાલી આવે છે. જેટલા ફેમિલી જોઈન છે ને, નીચે એક્ટિવ ફેમિલી એટલા લખેલા છે, તમારે જોઈ લો. ડિરેક્ટર પેનલમાં દેખાય ટૂંકમાં આપણે જોઈ શકીએ. તો તમે વિચારો, તમને એક જ મહિનામાં, આ તો અહીંયા જ બેઠેલા લોકોનો છે, હજી બીજા ઘણાને આપણે આવું કહી શકીએ. એટલે આના પર આપણે ફોકસ કરીએ, બરાબર? અને એકબીજાના કોન્ટેક્ટમાં રહીએ. આ બી એક બહુ મોટી, આમાં તો ક્યાં કંઈ કરવાનું જ છે આપણે. આમાં તો ખાલી આપણે નામ અને મોબાઈલ નંબર મોકલવાનો છે, આમાં કશું જ નથી કરવાનું. તમારે કોઈને પ્લાન બતાવવાનો નથી, કોઈને બર્ડન આપવાનું નથી, કોઈને આગ્રહ કરવાનો નથી, કશું જ નહીં. અને પછી એ ધારો કે એમ કે આમાં કઈ રીતે ખરીદી કરી શકાય, તો એને તમે એવું કહી શકો કે ભાઈ તમને ટાઈમ હોય તો હું તમને સમજાવી શકું, નહીં તો તમને જેમણે ગિફ્ટ કાર્ડ મોકલ્યું છે, ધારો કે ડૉક્ટર પંકજભાઈ, એ તમને સમજાવશે, બરાબર? અને પછી એ ફોન મૂકીને અમે તમને ફોન કરશું કે ભાઈ તમારા ફલાણા ભાઈનો કોલ આવ્યો તો એને જરાક જાણવું છે. અને તમારે એને બિઝનેસ બતાવવાનો જ નથી, તમારે એના પ્રોડક્ટ જ કહેવાનું. કારણ કે આપણે આ લાઈફ જીવવા માટે આપણે શાની જરૂર છે? ખાલી એક જ વસ્તુની જરૂર છે. શાની છે ખબર? ટર્નઓવરની. શાની જરૂર છે? ટર્નઓવર. એટલે ટર્નઓવર પહેલા થઈ જાય આપણે જોવાનું. એટલે એની જોડે પહેલા ટર્નઓવર કરી લેવાનું. 80 રૂપિયાનું કરે, 500 રૂપિયાનું કરે, 50,000નું કરે, એની કેપેસિટી. અને એને મોસ્ટ પ્રેક્ટિકલ વસ્તુ જ વેચવાની. બધાને પ્રોટીન આપવાનો નથી. ધારો કે એના ઘરમાં નાનું બાળક હોય તેને પ્રોટીન તમે તરત સજેસ્ટ કરો, અથવા કોઈ ક્રોનિક બીમારી વાળું હોય, બરાબર, પેરાલાઇસિસ વાળું હોય, ડાયાબિટીક કોમ્પ્લિકેશન વાળું હોય, ઘણા બધા કોમ્પ્લિકેશન હોય, તો એને તમે પ્રોટીન સજેસ્ટ કરો. અથવા તેને પછી ડેઈલી વિટામિન સજેસ્ટ કરો. થોડો ભણેલો માણસ હોય, બિઝનેસ કરતો હોય, દોડાદોડી કરતો હોય, બરાબર, એને સજેસ્ટ કરો. અથવા તો મોટી ઉંમરનો 60+ નો છે તો એને કોએન્ઝાઇમ Q10 સજેસ્ટ કરો, બરાબર છે? કારણ કે એ બધી એને હાર્ટ પ્રોટેક્ટિવ છે, બરાબર છે? પછી આપણી ઓમેગા સજેસ્ટ કરો, એટલે હાર્ટના આંખના બધા માટે ચાલે. અને પછી કોઈ યંગ છે તેને ફેસ વોશ છે, તમે હમણાં પ્રદીપભાઈ કીધું 1280 રૂપિયામાં છે ને આપણે ઓફર, બરાબર? આજે જ મેં એક બેનને સમજાવ્યું, મારે ત્યાં આવ્યા હતા, એને સીરમ લેવું હતું. એને પહેલા એને અહીંયા ડાઘો હતો, તો હમણાં પ્રદીપભાઈ થોડા દિવસ પહેલા મને કીધું હું લગાવું છું ને તો મારા બ્લેક હેડ્સ થોડાક ઓછા થઈ જાય સીરમથી, બરાબર? તો મને યાદ હતું, તો મેં એને એ બેને મને પૂછ્યું કે આ શેનાથી નીકળે, તો મેં એને સમજાવ્યું સીરમથી નીકળશે તમારે. આમે 40+ ના હતા, બરાબર? અને મેં કીધું અત્યારે તો સારું છે, તમને આટલામાં જ પડશે. તરત મેં એને ફોટો બતાવી દીધો, તરત એના ફોરવર્ડ બી કરી દીધું, બરાબર? એટલે હવે એ લેશે જ, આજે નહીં તો કાલે. ઓલરેડી એક્ટિવ મેમ્બર જ છે, રસીલાબેન પેલા પ્રજાપતિ આવે છે ને. તમે વિચારો, એમને છે ને હું ડાયટ કીટ, આપણે કેટલાની છે ડાયટ કીટ ખબર છે બધાને? 9,000. એ ઓલરેડી આયુર્વેદિકમાં કામ કરે છે ને, તો એ વેચે છે આપણે ડાયટ કીટ. તો એને હું એમનો વિધાઉટ પીવીબી 6,000માં પહેલા આપતા હતા, જ્યારે આપણામાં લોન્ચ નહોતી થઈ ત્યારે. તો મેં એને એવું કીધું કે હવે તમને આમાંથી લેશો તો આટલાની પડશે. આપણામાં જોઈન્ટ છે, એના કેટલા પીવી છે ખબર તમને લોકોને? 35 પીવી છે. તો મેં રસીલાબેને કીધું તમારે 6,000માં જોઈએ કે આમાં જોઈએ, તમને 35 પીવી મળશે. તો એને બોલો આમાંથી લીધી. એ કે હું તત્પુરુષમાંથી લઉં ને, મને પીવી મારા ભેગા થાય ને. સી એ તમે વિચારો, એને 35 પીવીમાં 2,000 રૂપિયા નથી મળવાના, આપણે બધાને ખબર છે. પણ એને એ એવું છે કે મારે 21% લેવલે પહોંચવું છે, મારા પીવી મારે ભેગા કરવા છે. એટલે આમાં શું, દરેક માણસ અલગ અલગ રીતે વિચારતો હોય, એટલે એને બધી વસ્તુ પ્રમોટ કરવાની આપણે, બરાબર ને? તો તમે આ યાદ રાખજો, આપણે ગિફ્ટ કાર્ડ બધાને આવા જે નંબર કોન્ટેક્ટ મળે એમાં ગિફ્ટ કાર્ડ ઉપર તમારે મસ્ત લખી દેવાનું, બરાબર છે? અને આપણે આ વસ્તુ એને મોકલીશું, બરાબર ને? તો રેડી આના માટે બધા? ઓકે, સરસ. તો વિશ યુ ઓલ ધ બેસ્ટ એન્ડ થેન્ક યુ વેરી મચ.